ફક્ત 4-5 મિનિટમાં જ બનતી દૂધવાળી મીઠી સેવ બનાવીશું। તેના માટે મેં ઘી ગરમ કરેલું છે। હવે એમાં આપણે જે સેવ આવે છે, ઘઉંના લોટની ઝીણી સેવ આવે છે, એ એડ કરવાની છે અને સાવ ધીમા તાપે શેકી લેવાની છે। સતત આવી રીતે હલાવતા જ રહેવાનું છે, જેથી કરીને કલર આપણો નીચેની સાઈડમાં એકદમ બળી ન જાય, એક જ સરખો કલર રહે એટલા માટે। આવી રીતે સતત હલાવતું રહેવાનું છે। પછી આપણે એમાં ગરમ દૂધ કરેલું છે એ એડ કરીશું। જો તમારે આના શીરા જેમ પીસ કરવાના હોય, નાના કટિંગ કરવા હોય તો તમે દૂધ ઓછું એડ કરવાનું। અત્યારે મારે ખીર જેમ બનાવવાની છે એટલે મેં વધારે એડ કરેલું છે। સ્વાદ મુજબ ખાંડ એડ કરીશું। તમે સાકર પણ યુઝ કરી શકો છો। હવે તેને ઉકળવા દેવાનું છે। ઉકળી જાય એટલે એલચી અને જાયફળ આપણે એડ કરીશું અને ડ્રાયફ્રૂટ એડ કરીશું। તમે સ્વાદ મુજબ વધારે ઓછું કરી શકો છો। હવે આને ખૂબ ઉકળવા દેવાનું છે। જો તમારે શીરા જેમ બનાવવી હોય તો તમે દૂધ ઓછો નાખી અને ખૂબ હલાવી અને ચડવા દેવાનું છે। અત્યારે મારે ખીર બનાવવાની છે એટલે મેં દૂધ વધારે યુઝ કરેલું છે। તો આવી રીતે હલાવતું રહેવાનું છે। તો તૈયાર થઈ ગઈ છે આપણે સેવની મીઠી ખીર। તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને।